વડોદરા શહેરના સોમા તળાવ પાસે આવેલી સંજીવની હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારીના કારણે સગર્ભા માતા અને બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। વડોદરા શહેરના સોમા તળાવ પાસે આવેલા સંજીવની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે બાકરોલ ગામના 22 વર્ષીય ભૂમિકા ભાલિયા દાખલ થયા હતા। ભૂમિકા ભાલિયાએ ગત 22 તારીખે સંજીવની હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો, જ્યાં બાળક જન્મતાની સાથે જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। જ્યારે સિઝરિંગ કરવામાં આવતા ભૂમિકાબેનનું લોહી વધુ વહી ગયું હતું, જેમાં લોહી નીકળવાનું બંધ ન થતાં સંજીવની હોસ્પિટલના ડોક્ટરે તેમને એસએસજી હોસ્પિટલમાં રિફર કર્યા હતા, જ્યાં એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ગતરોજ ભૂમિકા ભાલિયાનું મોત નીપજ્યું હતું। ત્યારે પરિવારજનોએ ભૂમિકા ભાલિયાના મૃતદેહને સ્વીકારવાની ના પાડી હતી અને સંજીવની હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે માતા અને બાળકનું મોત નીપજ્યું હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા। નોર્મલ ડિલિવરીની જગ્યાએ સિઝરિંગ કરતા લોહી વધુ વહી ગયું હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા છે। ત્યારે બનાવના પગલે કપુરાઈ પોલીસ એસએસજી હોસ્પિટલના પીએમ રૂમ પર પહોંચી હતી। જીવની સોમા તળાવમાં મારી વાઈફને ડિલિવરીમાં દાખલ કર્યા હતા। એમને થોડો દુખાવો પડ્યો હતો પેટમાં, દવા મૂકીને પછી આખો દિવસ થોડી એક્સરસાઇઝ કરાવી, આમ તેમ કરાવ્યું। પછી એને સાંજે એવું કીધું કે મેડમે કે સિઝર કરવી પડશે, બાળક ફસાઈ ગયું છે એમ। તો બાળક એને તાત્કાલિકમાં સિઝર કર્યું। પછી બાળકને બતાવ્યું તો થોડીક વાર પછી બાળક તો મરેલી હાલતમાં જ હતું। પછી મારા વાઈફને બ્લડિંગ બહુ જ નીકળતું હતું, એટલે પછી આઈસીયુમાં લઈ ગયા। પછી મને બ્લડિંગ લેવા મોકલ્યો। પછી 2 બોટલ બ્લડ ચડાવ્યા। પછી બ્લડ ચડાવીને પછી ડૉક્ટરે એવું કીધું કે એસએસજીમાં એ કરવા પડશે, કે બ્લડિંગ બહુ વહી રહ્યું છે। તો પછી ત્યાંથી અમે એસએસજીમાં લાવ્યા। એસએસજીમાંથી પછી સાંજે બીજા દિવસે બાળકનો મને બતાવ્યો હતો ત્યાં આગળ સંજીવનીમાં, તો બાળક તો મરેલી હાલતમાં હતું। પછી તેથી જાન બીજા દિવસ કરી મને બતાવ્યું, વેન્ટિલેટર ઉપર હતું બાળક તો મરેલી હાલતમાં હતું। ડોક્ટરની ભૂલના કારણે સર, સંજીવની બેદરકારીના લીધે જ સર આ બધું થયું છે। મારા બે જીવ ગયા છે સર। એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ સર। હોસ્પિટલ સીલ વાગી જવું જોઈએ। અરજી આપેલી છે સર, કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સ્વીકારી નથી સર। દાખલ કરી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। નહીં સ્વીકારીએ સર, જો લગીને અમારો ન્યાય નહીં મળે તો બોડી અમે નહીં સ્વીકારીએ। બેન ને બરાબર દરજ આવ્યો એટલે દરજ કર્યું છોકરીએ, તો નીચે થોડું માથું આવ્યું અને બાળક ફસાઈ ગયું। પછી પહેલા ડૉક્ટરે સિઝર કરી નાખ્યું। સિઝર કર્યું એટલે એમને કોઈ ખબર નહીં કે નીચે બ્લડ નીકળે છે અહીંયામાં છોકરીને। પછી એમને તો દવા ગોળી કરી, થોડો સમય સારું લાગ્યું। મેં મળવા ગઈ, મને બહાર કાઢી મેલી ડૉક્ટરે, બહાર કાઢી અડધો કલાક સમય રહ્યો। પછી છોકરીને સારી ક્વોન્ટી થઈ, પાછી મેં મળવા ગઈ, મારું મન ના માન્યું તો મને ઉત્તર એટલો આવ્યો, માસી હમણાં આવ્યા, હા બેટા મેં હમણાં આવી, મને એટલો ઉત્તર આવ્યો। પછી મને ડૉક્ટરે બહાર કાઢી મૂકી। ડૉક્ટર કે જાઓ હવે, કે છોકરીને સારું છે। પછી 5-10 મિનિટ મેં છોકરી બેભાન થઈ ગઈ। પછી અમને અંદર ના જવા દીધા। સાહેબ અમને એમ્બ્યુલન્સ કરી આવી। અમારે તો મને એવું જ કહે છે કે ડૉક્ટરને મારે પૂરો જ કરવાનો છે, બીજું કોઈ અમે માંગણી નહીં કરતા। આ સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પરિવારજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે હોસ્પિટલની બેદરકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું। ગઈ 22 તારીખે સંજીવની હોસ્પિટલમાં આ એક પ્રસૂતિ માટે બેનને એડમિટ કર્યા હતા। તો એ દરમિયાન પ્રસૂતિ દરમિયાન કોમ્પ્લિકેશન આવતા બેનને વધુ સારવાર માટે એસએસજી લાવ્યા। એ ગઈકાલ સાંજે એક્સપર્ટ થઈ ગયા છે। તો એમને બધા સગાવાલા અને આગેવાનો આવ્યા છે। એમનું પ્રાથમિક અને એમનું આક્ષેપ એવા છે કે સંજીવની હોસ્પિટલના ડૉક્ટરોને નિષ્કાળજીના કારણે બનાવ બન્યો છે। એ બાબતે એમની તમામ લેખિત રજૂઆત લીધી છે અને એમને પોલીસ તંત્ર તરફથી પૂરો એશ્યોરન્સ આપ્યો છે। નિયમ પ્રમાણે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જો કોઈપણ પ્રકારની આમાં કોઈ તબીબી દ્વારા કોઈ નિષ્કાળજી હશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરી એમને સંપૂર્ણ ન્યાય આપવાનો ભરોસો આપ્યો છે।
અને લોકોએ એ ભરોસો આધારે એમને લેખિત જે રજૂ આપી છે અમે સ્વીકૃત કરી છે અને આગળની કાર્યવાહી અમે હાથ ધરી છે. હાલ શાંતિ છે. પરિવારનો આક્ષેપ પણ એવો છે કે જ્યારે આ ઘટનાની અરજી આપવા માટે આવ્યા ત્યારે ડૉક્ટર પણ ત્યાં હાજર હતા. એ ડૉક્ટરને પોલીસ એના વિરુદ્ધમાં જ્યારે આક્ષેપો કર્યા એટલે તાત્કાલિક એની સારવાર એમને ડિટેલ સ્ટેટમેન્ટ લેવી અને એ બધું જ રેકોર્ડ ઉપર લીધું છે અને હાલ કાર્યવાહી કરી છે અને આ બાબતે મેડિકલ બોર્ડને રિપોર્ટ કરી નિષ્કાળજી ડૉક્ટરની હશે તો નિયમ વિરુદ્ધ કાર્યવાહી સખત કરવામાં આવશે. આ દ્રષ્ટિએ અમે એ જ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ લોકોની નિષ્કાળજી તબીબીની છે કે કેમ અને એ જ એંગલ આધારે અમે તપાસ કરી રહ્યા છીએ. પણ ડૉક્ટરે શું કીધું છે એમના જવાબમાં ડૉક્ટરોનો જવાબ જે હશે પણ ડૉક્ટરે જે સારવાર કરી છે એ બધું જ અમે લીધું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એમની વિરુદ્ધમાં જો પુરાવા મળશે તો અમે મેડિકલ બોર્ડને અમે લખવાના છીએ અને આમાં મેડિકલ બોર્ડના ઓપિનિયન આગળ આવી કાર્યવાહી 100% અત્યારે હાલ વાત થઈ રહી છે અને લોકોએ એમની જે રજૂઆત હતી અમે લેખિત લીધી છે. સામાન્ય રીતે જો ડૉક્ટરની ગંભીર બેદરકારી જણાશે તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? એ કાયદાકીય મુજબ એમને મેડિકલ નેગ્લિજન્સી મુજબ થશે અને હાલ જે બીએનએસએસ પ્રમાણે પણ જે સખત કલમો છે એ પ્રમાણે કાર્યવાહી થશે. આ સમગ્ર મામલે તીસરી આંખ ન્યૂઝ નેટવર્કની ટીમે સંજીવની હોસ્પિટલના તબીબ પાસેથી પ્રતિક્રિયા મેળવવાનો અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સંજીવની હોસ્પિટલના તબીબે ગલ્લાતલ્લા બતાવી યોગ્ય ઉત્તર આપ્યો ન હતો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.